હેલો દોસ્તો, તો સ્વાગત છે આપ સર્વેનું એક નવા વિડીયોમાં। તો આપ સૌ જાણો છો કે ગુજરાત એ ભારતમાં સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતું રાજ્ય છે કે જેની લંબાઈ 1600 કિલોમીટર છે। ગુજરાત એ ભારતનો લગભગ 28% જેટલો દરિયા કિનારો ધરાવે છે। ગુજરાતમાં સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો જો કોઈ જિલ્લો હોય તો તે છે કચ્છ, અને ગુજરાતના 15 જિલ્લાઓ દરિયા કિનારો ધરાવે છે, જેમાં કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડનો સમાવેશ થાય છે। ગુજરાતના દરિયા કિનારે 2 અખાત આવેલા છે, જેથી ગુજરાતનો દરિયા કિનારો લાંબો બને છે, જેમાં કચ્છનો અખાત અને ખંભાતનો અખાતનો સમાવેશ થાય છે। તો આ એક સુંદર સાંજે સુંદર મજાનો દરિયા કિનારો હોય, આજુબાજુ નારિયેળીઓના ઝુંડ હોય, હવા લહેરાતી હોય, સમુદ્રના મોજા ઉછળતા હોય અને ઝરમર ઝરમર વરસાદ વરસતો હોય, ગરમ ગરમ મકાઈની સુગંધ આવતી હોય અને દરિયામાં કેટલા બધા વહાણો હોય, આવું સુંદર મનોરમ્ય દ્રશ્ય હોય તો ગમે તેવો માણસ પણ દરિયા કિનારે બેસી પોતાના દુઃખો ભૂલી જાય। આમ પણ દરિયા અને માનવી વચ્ચે ખૂબ સામ્યતા છે। દરિયો શાંત હોય, ક્યારેક તો ક્યારેક ગુસ્સાવાળો, ક્યારેક નાના બાળક જેવો તો ક્યારેક પૌઢ આદમી જેવો। આમ સમંદરના પણ કેટલાય રૂપ છે। સમંદરની ભીતરમાં પણ કંઈ ખળભળાટ હશે, એટલે જ ક્યારેક સુનામી તો ક્યારેક ઊંચા મોજા ઉછળે છે। એવી જ રીતે માનવીની ભીતરમાં પણ કંઈ કેટલી વ્યથા, ઉદાસી, હતાશા હોય છે, અને આ ભીતર ધરબાયેલી વેદનાને વ્યક્ત કરવાની આદત સાગરની જેમ બધાની અલગ અલગ હોય છે। કોઈ શાંત બની જાય તો કોઈ ગુસ્સો કરે, કોઈ કવિતા લખે તો કોઈ ગઝલ લખે, કોઈ ચિત્રો દોરે તો કોઈ અભિનય કરે, કોઈ શિલ્પી બને તો કોઈ સંગીતો ગાડે તો કોઈ ગીતો ગાય, તો કોઈ પ્રકૃતિના ખોળે જાય। આમ બધાની એકલતા અને ભીતરને વ્યથાને વ્યક્ત કરવાની બધાની રીતો અલગ અલગ હોય છે। તો દોસ્તો, આમાંથી હું મારી વ્યથા એ પ્રકૃતિના ખોળે વ્યક્ત કરું છું, તો તમે કેવી રીતે વ્યક્ત કરો છો એ કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો। સમંદરનો કિનારો એટલે બાળકથી લઈ વૃદ્ધ સુધી સૌનો માનીતો અને દુલારો। બાળકો માટે રીતિનું ઘર બનાવવા તો યુગલો માટે ખૂબસૂરત સમય વ્યતીત કરવા માટેની ખૂબસૂરત જગ્યા, તો વૃદ્ધો માટે ભૂતકાળ વગોળવાની અને સમય પસાર કરવાની યાદગાર જગ્યા। આવી છે આ દરિયાની વાતો, ભલે હોય ખારો દરિયો પણ વાતો છે એની બહુ મીઠી। તો દોસ્તો, આ હતો આપણા અરબ સાગર દરિયા કિનારાનો નાઇટ વ્યૂ। તો તમને આ નાઇટ વ્યૂ કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો, અને હવે નવો વિડીયો આવે ત્યાં સુધી વિડીયોને એક લાઇક કરજો, વિડીયોમાં કોમેન્ટ કરજો, અને વિડીયોને વધુમાં વધુ તમારા મિત્રો સાથે શેર કરજો। અને અત્યાર સુધી તમે જો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને આવા અવનવા ઇન્ફોર્મેટિવ વિડીયોની નોટિફિકેશન આવતી રહેશે।